હેલો મિત્રો, રામ રામ ને સીતારામ. મારા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તારામાં સરસ મજાનું બધી વાળી નાખ્યું છે. તો આપણે સરસ મજાની ઘઉંની રોટલી બનાવ્યા છીએ. તો હવે આપણે એમ કહેવાય કે બધાને શિરાવા બેસવાનું છે. તો ગોપીબેનને પપ્પા બી શિરાવા બેસી ગયા છે અને અમારા જલ્પાબેન અલ્પા સરસ મજાનું મમ્મી જો અલ્પા દીવા બધી વાંચે છે. અમારા જલ્પાબેન અત્યારમાં સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવીને એને બેન વાંચણ ચડાવે છે. જો સરસ મજાનું ઠંડુ થવા અંદર મૂકી દીધું છે ફ્રીજમાં, તો બની જાય એટલે પીશું. તો આપણે પણ શીરાવાનું છે. તો સરસ મજાનું હવે બનાવ્યું છે. તો રસોઈ શીરાઈ લેવી. તો સોળે અત્યારમાં ઉતારી આવ્યા છીએ અને મમ્મી અલ્પા એમ કહેવાય કે રસકો સારો કરે છે, ઉપણવાનો છે તો ઉપણે છે. અને તો અત્યારમાં સોળે ઉતારી આવે. સંજયભાઈ કાંઈ કામ કરે ને એટલે અત્યારમાં ફૂલી નાખે એટલે કાંઈ વાંધો નહીં. તો મમ્મીની જવાબ રહી જાય હતા. તો વી આવ્યા છે. તો વધારે એમ કહેવાય કે આપણે તો જમી લીધું છે. તો હવે સરસ મજાના વાસણ પણ અલ્પા પડ્યા છે. તો ઉટકવાના છે. તો હમણાં સરસ મજાને ઉટકી નાખશું. તો અત્યારે 3 વાગ્યા જેવો ટાઈમ થઈ જશે. બધા રસકો સારો કરવા બેસી ગયા છે. તો આપણે તો ઢોરમાલને હાંચવાના છે એટલે હમણાં ગોળાને એવું ભરી નાખ્યું છે સરસ મજાનું, અને સરસ મજાનું પોતું પણ મારી દીધું. તો આપણે એમ કહેવાય કે જો વાળને શ્રીક તેલનો મસાજ કરવાનો છે માથામાં. તો સરસ મજાનું તેલ હેર કેર નાખી દેવી માથામાં તેલ. તો જો મારા કાકાનો છોકરો આવ્યો છે. તો એ સાધન છોડાવવા આવ્યો છે. હમણાં સરસ મજાની રાપ છોડાઈ નાખશે. તો જલ્પાબેન સરસ મજાનો રસકો સારો કરે છે. અને આપણે તો નીણ વાઢવાનો તો નીણ પણ વાઢી આવ્યા છીએ. તો હમણાં તો એને કટિંગ કરવાની કટિંગ કરી નાખશું. અને બધા ઢોરમાલ જો ઊભા છે નીણ ખાઈને. તો હજી આપણે ભારો લેવા જવાનું છે. તો ભારો લઈ આવી. તો ગોપીબેનને આપણને સડાઈ દીધો છે માથે ભારો. તો લઈને જાવી છે ને ગોપીબેન પણ પાછળ ગાડી લઈને આવેલા આવશે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો.